હા ભાઈ ભાઈ કાઈ નો ઘટે એલા એલા લઈ આવ્યું સહી વેરી ગુડ વાહ વાહ આજે તારીખ 15/1/2026 વાર ગુરુવાર પોષ વદ બારસ સંવંત 2082 તાપી મૈયાનો કિનારો મોટા વરાસા સુરત આ તાપી મૈયા માતૃગંગે નમસ્તુભ્યં અહં તાં શરણાગતં કટિબદ્ધ સતે કાર્યં ભક્તિં શક્તિં ચ દેહી ફૂલસોર આમ આડું લઈ ગયો હલો રાજુભાઈ ની વાડીએ ટેટી ખાવા જો લે એક સી ખાઓ અરે ખાવી પડે આપણે ખાતા હોય ને એમ ઉતાર લેવાની તો ઓરિજિનલ ટેટી દવા વગરની આવો ઓર્ગેનિક ખાવા આવી નહીં મળે તમને કે ગામ નવલગઢ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર રાજુભાઈ નાડોદા ની વાડી આ થોડું લીધો રાજુભાઈ શ્રીણાને થોડું કામ આખો ફેરી નાખી લીધું
રાજુભાઈની વાડી બગાડ નાખી દો અમે. કાંઈ વાંધો નહીં, તો અહીંયા છે, બીજું છે. એ બધું એવું જ હોય, બગડે. એનામાં શું ઘટે? લીમડાના સાયા ને જો આ ટેટી જો બી વાળી જો જેમાં બી વધારે ને ઈ ટેટી મીઠી વધારે હોય એટલે ગભરાઈ જતા નહીં કે અમારી બી વાળી આવી એમ. નથી આવ્યા ને બધાય લાગત એટલે. આજે અમે આ લલિતભાઈના ખેતરે આવ્યા છીએ. ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. લલિતભાઈ નાડોદા અને આ અમારા ખાસ મિત્ર આમ જુઓ, આમ રામજી બાપા. જો આ રામજી બાપા છે, એમના ભાઈઓના દીકરા છે આ બધા. અને આ ઘનશ્યામ એમનો દીકરો અને લલિતભાઈ છે એ કાકાની કાકાના દીકરા. જો દાદા હા, એને કાકા દાદાના ભાઈઓ થાય બધા. એટલે આજે અમે સુરેન્દ્રનગર આવ્યા 12 વાગે. જમી કરીને થોડોક આરામ કરીને કીધું મારે નવલગઢ જોવું છે ભાઈ. બાપાને કહું નવલગઢ બતાવો, નકર પછી કેદી બતાવી. એટલે આ રામજી બાપાને લઈને અત્યારે અમે નવલગઢ પહોંચતા પહેલાં એમની વાડી રસ્તા ઉપર આવે છે, હાઈવે ઉપર. ત્યાં અમે અત્યારે આવ્યા છીએ. બરોબર, રાજુભાઈ ત્યાં ટેટી ખાધી. હવે અહીંયા નવલભાઈની આવ્યા છે, લલિતભાઈ, ઓલા લલિતભાઈની. બરોબર ને? હા, જો સામે ટેટી છે, દેખાડ. હવે તમે બેસી જાઓ ખાટલામાં. આ બેસી જાઓ દાદા. થોડુંક આમ સાઈડમાં કોક આ ધાણાનું ખેતર છે. જો અહીંયા બરોબર જલ્દી એમ અહીંયા રાખો, આમ સાઈડમાં જ રાખો. ના ના ના, બેસી જાઓ. આ જોઈજો ખેતર. બરોબર, ઓલી કોટ દાડામ ને ટેટી બે આ અમારા ઘરના. અમે આવ્યા સવારે અંદર બેવો છે ભાઈ. સુરતથી નીકળીને 12 વાગે સુરેન્દ્રનગર આવ્યા. જો આ ગાડી લઈને. હા, એમાં ભરાવાની. એટલી હવા નડે બરોબર છે. થોડા કામ આવ કરો. આ દાડમીનું ખેતર. હે દાડમી છે ને વચ્ચે ટેટી. જોવાનું હી જોવે. હા, જોઈ લેવા દો. આટલી બધી ટેટી છે. હા, શું કરશે? ન્યા તો હે? શું કરશું? શું કરશે? નથી તોડ પણ દાદાએ જોઈ નો ત્યાંથી મોટો બોલો, જો શું કરશો આમાં? જો કર્યું તું. શું કરશે ટેટીનું કોજો? ટેટીનું શું કરશે? પૂછો ને. ટેટી આગળ ગાડીમાં ભરાય, ક્યાંય ભરૂચ જાહે, અમદાવાદ જાહે, મુંબઈ જાહે, સુરત જાહે, ગમે ત્યાં. જાય છે. ઇન્દોર જવાની. ઇન્દોર બધે મોકલવાની. ઓહો. ઓહો. બરોબર, આવજો બધા ખાવા. નવલગઢ રોડ ઉપર જ આ બધો બગીચો છે, ટેટીનો, દાડમનો, અત્યારે ધાણા, રાયડો. રાયડો. અમારા ઓરિજિનલ ખેડૂત છે રાજુભાઈ. આમનું જો ભાઈ લલિતભાઈ. હા, આ ઘનશ્યામભાઈ. જો એને બે કટકા કરી દીધી. એને બહુ નથી દેવાનું. આટલી હાલે આટલે કઈ અરે અહીંયા ખાઈને આવ્યા પછી હવે. નો વાંધો અરે ઈ નો, તું બે કટકા કરીને એને નો ખાવ. એ મીઠી છે ભાઈ, નહીં વાંધો આવે. બહુ ગઈ છે, બહુ ગઈ. બહુ ગયું. લ્યો તો રાજુભાઈ પકડો તો. અહીંયા હે ના કરતા સહેજ મીઠી લાગી. અરે મારા ખુશી રૂમાલ કાઢ લ્યો. અમે બાર ના 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 છે મારી પાસે ઈ નો બગડ હા, એમ નહીં, આટલા લ્યો. આમ અમારો લઈ લ્યો. રોવ લે. દાદાને જો ઈ શેરનો કટકો નો ખાધો તમે. ચાલુ જ છે ને. જો ખાય. બોલો કઈક વાતું કરો એટલે. હા. નહીં હલો, ટેટી ખાવા. હારી છે ને દાદા? ઈ બહુ મીઠી મીઠી. છે કે આ મીઠી છે? આપણે ખાતા તા ઈ હારી કે આ હારી? આ હારી જોવો જોઈએ. હું કહું છું ભાઈ આ હારી. આગળ ખાઈને આયા હતા કે તમે પહેલી વાર ખાધી અહીંયા ખાઈને આયા આગળ ખાઈને આવ્યો તો ના વાળી. ખાઈને તો આવ્યો આગળ. શું હે રાજુ ને નો ખાધી? અહીંયા રાજુ આપી તમને. હા, ખાધી ન્યા ખાધી. હાલો હવે તમે હે ને લઉં કાપી દઉં ખાલી કરી નાખી એકવાર ડીશ હવે ક્યાં નાખું? આ નાખી દે ગમે ઓલી બાજુ કરી ઓલે વાંધો નહીં વાંધો જો ટેટી તૈયાર થાય છે. અમારા લલિતભાઈ ને ઘનશ્યામભાઈ ટેટી તૈયાર કરે.
તાજે તાજી હો બહુ સારું 16 માંથી ઉતારીને સીધી જો ખાઈ છે બધું ખાવા જેવું છે ધાણા સીધા આમ જવા દે કાકા સીધા જો જોઈ લ્યો તમે હવે રોટલા રાંધવા પણ જ નથી લો આ લલિતભાઈની દાડમની ખેતી જો અને દાડમની વચ્ચે ટેટીનું વાવેતર કરેલું છે પેલી ખાધી ને એવી દાળ છે અહીંયા ખાધી આવી નહોતી ને આ ગાડી લઈને આવ્યા જો અમે આટલી ગરીબ સુરેન્દ્રનગર ત્યાંથી નવલગઢ લો લઈ લો તમે લ્યો તમે ખાતા હો ખાઓ અમારે ચાલુ હોય આખો દી આ કામ કરતા કરતા તોય ખાઓ એકલો તો એક ઉપર લીધી જો તરફ ડીશ હવે માને ને 2 દી 3 દી પેલા ટમેટા પડ્યા હતા 3-4 હતા ને થેલીમાં મેં ગરુડિયા નાખ્યું પડ્યા તે ખાઈ ગયા બહાર પછી બીમાર પડે ને તઈ દસતા લાવું દાદા હે લેવી હે એમને સંતોષ એકલા એકલા એક સિરે ના અડધી કાપીને દઈ દઉં રેવું પર જીણી વધારે થઈ જશે અડધી કાપીને દઈ દઉં કાપી દઉં કે જાવ દઉં ના કાપી દે કઈક બસ અડધી દે બસ બસ અલી રામ રાખો લે ભાઈ નીચે આપણે ઉભા ઉભા લો તમે લો બહુ અરે હલો ટેટી ખાવા સીધી વેલામાંથી ઉતારેલી હો પરબારી વાડી આવીને ખાઈ છે આવી મીઠી તમને કોઈ જગ્યાએ નહીં મળે બહુ આમ ડાયરેક્ટ દેખાડ દો વિડીયો હમ ડાયરેક્ટ દેખાડ દો અહીંયા વધારે નીકળે શું એલા લલિત? ક્યાં? અહીંયા વધારે લાગે લો એક લઈ લો મોહન કાકા છે હા 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 એ આમાં નો આવે સીધું અમે અત્યારે ગામ નવલગઢ નો આવે આવે હવે તાલુકો તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ગામ નવલગઢ અત્યારે અમે લલિતભાઈ નાડોદાની વાડીએ અત્યારે અમે આવ્યા છીએ ટેટી ભર પેટે ખવડાવી ટેટી ખાઈને હવે નવરા થયા છીએ બરોબર એટલે આપણે રાજુભાઈને પૂછીએ એમ રાજુભાઈ ઓલા લલિતભાઈ રાજભાઈ પેલા રાજુભાઈ ત્યાં ટેટી ખાધી એટલે રાજુભાઈનું નામ યાદ આવી જશે અત્યારે લલિતભાઈની વાડી આવ્યા છીએ લલિતભાઈ અત્યારે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો ખેતી 10 વર્ષથી 10 વર્ષથી આ જ્યારે તમે ટેટી નહોતી વાવી અને આ સીધું શું કહેવાય પેલા દાડમ નહોતા કર્યા એ પેલા કઈ ખેતી કરતા હતા ચણા હા ધાણા ધાણા તલ ચણા ધાણા તલની તલ, ખેતી આવું બધું. કરતા આ વખતે નવી આ ખેતી ચાલુ ટેટીનું વાવેતર કર્યું હા દાડમની વચ્ચે ટેટીનું હા, વાવેતર આંતરપાક કર્યું છે તરીકે. આંતરપાક તરીકે ટેટીનું વાવેતર હા હજી 1.5 વર્ષની દાડમ લગભગ થઈ છે કેટલા વર્ષની થઈ? બસ 1.5 વર્ષના 1.5 વર્ષની થઈ 3 વર્ષે આવે ત્યાં સુધી હવે એકાદ વર્ષ કદાચ બસ, એક આંતર વર્ષ ખેડ આંતર બસ બરોબર, પછી એની વચ્ચેનો જે પાક હોય એમાં કોઈ ચણા વાવે છે કોઈ ધાણા વાવે છે કોઈ ટેટી વાવે છે અમારા લલિતભાઈ ટેટી વાવી છે આ વર્ષે અને ટેટીમાં કેવું છે ભાઈ ટેટીમાં સારું ઉત્પાદન છે આ વખતે કેટલા વીઘે કેટલા મણ ઉતરતી છે લગભગ વીઘે 200 મણ 150 થી 200 મણનો ઉતારો આવે વીઘે
150 થી 200 મણનો ઉતારો આવે છે. થોડાક હમણાં ભાવ ઓછા થયા છે હા, નકર અત્યારે આ સારા ઉતારાના ભાવમાં હિસાબે બંધ રહે ને માર્કેટ 2 દિવસના, એટલે હા. અત્યારે માર્કેટ ડાઉન છે થોડું. તમે જ્યારે નર્મદાની કેનાલ નહોતી આવી ત્યારે પણ ખેતી કરતા હશો ને? હા, અત્યારે ખેતી પણ સૂકી ખેતી. અને હવે પિયત કરો છો નહોતું. એમાં શું ફરક લાગે? અત્યારે ચોમાસું પાક નિષ્ફળ થયો હોય તો એ શિયાળુ પાકમાં આપણને વળતર સામે મળી જાય. બરોબર. પહેલા શું થાય, ચોમાસું આધારિત ખેતી હતી, હા એટલે ચોમાસામાં વરસાદ વધુ હોય ઓછો હોય તો કઈ ઓલું ન થાય. હા. અત્યારે શિયાળામાં બીજું ઉત્પાદન મળી જાય આપણને. લલિતભાઈનું એમ કહેવાનું છે કે ચોમાસામાં વધઘટ વરસાદ થાય એટલે ઘણીવાર ચોમાસાનો પાક પાક ફેલ નિષ્ફળ જાય, જતો હોય. નિષ્ફળ જાય, ત્યારે ઘણી આર્થિક મુશ્કેલી અમારે સહન કરવી પડતી. પણ નર્મદા મૈયાની કૃપા અમારા ઉપર થઈ, બરોબર, અને આખા સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં આ નર્મદા મૈયાના નીર આવી ગયા ને, એને હિસાબે કેવું લાગે તમને? એટલે સારું અત્યારે. હે, હા, નર્મદાના પાણી આવ્યા એનાથી એને ખૂબ સરસ લાગે છે, સારું લાગે છે. અત્યારે અમે નવલગઢ તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, એમાં ઘનશ્યામભાઈ રામજીભાઈ નાડોદાના ખેતરમાંથી આ કેનાલ પસાર થઈશ. જો આ નર્મદા કેનાલ, એમનું આ મોટું ખેતર હતું. અત્યારે થોડો ટુકડો વધ્યો ને દાડમ, એમાં દાડમ વાવી છે. એ મોટા ભાગની જમીન જે છે ને એ બધી આ નર્મદા માતાના સાનિધ્યમાં આપી દીધી. આ નર્મદા માતા છે, બરોબર, નર્મદા માતાનું પાણી. મૂકજો મને મૂકજો, મને મૂકી ગયો. આ અમારે ઘનશ્યામભાઈ અને બે ઘનશ્યામભાઈ અને એક ઘનશ્યામભાઈ નું બીજા ઘનશ્યામભાઈ વાવેતર કરે છે, બરોબર ને? હા, એટલે એ અમને આજે અહીંયા નર્મદા મૈયાની કેનાલ નીકળી ને, હા, એ જોવા લઈએ એવા છે, બરોબર. જોઈ લો, આ ભરપૂર અત્યારે કેનાલ જાય છે અને એને હિસાબે બધાને મજા આવે છે. મજા આવે ને કે નથી આવતી ઘનશ્યામભાઈ? હે ઘનશ્યામભાઈ, હે મોજ હો. કેમ? બહુ ખેતીમાં સારું હે અત્યારે તો. સારું હે ને? એકદમ એકદમ. હાલો ઘનશ્યામભાઈ, બે ઘનશ્યામભાઈ બાજુમાં ભરી જાઓ. બોલો ઘનશ્યામભાઈ, નર્મદા નહોતી આવી ત્યારે તમે શું કરતા હતા? નર્મદા નહોતી ત્યારે તો એટલી તકલીફ હતી કે વરસાદના પાણીએ થાય અને ન થાય વસ્તુ, અને નર્મદા આવ્યા પછી તો બહુ સારું. અમારા 100% વર્ષ. ઘનશ્યામભાઈનું એવાનું કહેવાનું છે કે નર્મદા મૈયા નહોતી ત્યારે વરસાદનો વધઘટ થાય, ઓછો વધતો પડે તો અમને કોઈ દિવસ સફળતા મળતી નહીં ખેતીમાં. અને હવે એમ કહે છે કે નર્મદા માતાના એટલા પ્રતાપ, એટલો આશીર્વાદ અમારા ઉપર ઠલવાના છે કે હવે અમને કોઈ જાતની તકલીફ નથી. છે કાંઈ તકલીફ? કોઈ જાતની તકલીફ નહીં. સાંભળો, જો બિલકુલ તકલીફ નહીં ને? કોઈ જાતની નહીં. પાણી કે કાયમ માટે મળે રાખે જોઈએ એટલું? કાયમ એટલે ઉનાળામાં એક બંધ કરે, બાકી તો કાયમ જ ગણવાનું. હા, 3 નીપેજુ લેવી તો 3 નીપજ લે છે, 3 પાક લે છે એક ખેતરમાંથી, બરોબર. એ પ્રતાપ કોના? નર્મદા. તો કે નર્મદા મૈયાના. નર્મદા માતાના આશીર્વાદથી અમારા ઘનશ્યામભાઈ ખૂબ સારામાં સારી ખેતી કરે છે. તમને સંતોષ છે? ફૂલ સંતોષ હો. કે પેલા જ્યારે કેનાલ નહોતી ત્યારે અસંતોષ હતો એના કરતા અત્યારે ફૂલ સંતોષ. ફૂલ ને? ફૂલ મજા આવે છે ને? હા, બહુ મજા આવે. આ નર્મદા મૈયાના આશીર્વાદ નહીં તો બીજું શું કહેવાય? ના, આશીર્વાદ. કારણ કે નર્મદાનું પાણી ભરૂચમાં થઈને દરિયામાં બધું ચોમાસાનું વહી જતું હતું. અમે તો અત્યારે જય નર્મદા મૈયાની પહેલા બોલવી. હા, નર્મદા મૈયા કી જય, બરોબર ને? એટલે ડેમમાં પાણી પુષ્કળ ભરાવાથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો છે, સુરેન્દ્રનગર આજુબાજુના ગામડામાં પુષ્કળ અત્યારે આ નર્મદા માતાની કૃપા વરસી રહી છે. એમ અમારા ઘનશ્યામભાઈ અહીં નવલગઢના જે છે ને એ અત્યારે આ ખેતી દાડમની ખેતી કરે છે. દાડમની વચ્ચે એને ચણા વાવ્યા છે, બરાબર. અને આ સરસ મજાની નર્મદા મૈયા જો, આ નર્મદા મૈયાનું પાણી જો કેટલું સરસ, સુંદર, સ્વચ્છ. આ રોડ નીકળો બાજુમાંથી ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગરનો રોડ, મેઇન રોડ, બરોબર ને? મેન રોડ અને આ કેનાલ. વાહ, તમે ઘનશ્યામભાઈ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે, તમે મળી ગયા કેનાલના કાંઠા ઉપર અને સરસ મજાની વાત કરી. આજે તારીખ 17/1/2026, વાર શનિવાર, પોષ વદ 14, સંવંત 2082. આજે સવારે 6:30 વાગે સુરતથી નીકળી અને 12 વાગે અમારા મિત્ર જે છે ને આ રામજી બાપા નાડોદા એમને ઘેરે સુરેન્દ્રનગર આવ્યા. બપોરા કર્યા, થોડાક આરામ કર્યો અને પછી મેં વેન કર્યું. એ વેન કરતા હતા કે આપણે નવલગઢ જવું. તો પછી ઘનશ્યામ દુકાનેથી આવ્યો અને આવીને પછી વાત કરી તો કાંઈ નહીં, હાલો હું હોતે આવું એમ. એટલે આ એમનો દીકરો ઘનશ્યામ એ અમને લઈ અને વચ્ચે રાજુભાઈ નાડોદારનું ખેતર આવ્યું, ત્યાં ટેટી ખાધી. ત્યાંથી ગયા લલિતભાઈના ખેતરે, લલિતભાઈ ત્યાં ખેતીમાં ટેટી વાવેલી હતી એ ખાધી. અને અત્યારે પાછા બાપાને પૂછ્યું રામજી પણ કે નવલગઢ જવું જ? તો કે હા. તો કે કોની ઘેરે જવું છે? તો કે મોહનભાઈની ઘેરે. એટલે અમે અત્યારે મોહનભાઈની ઘેરે અત્યારે અમે આવ્યા છીએ, મોહનભાઈની ઘેરે. હા, અમે અત્યારે મોહનભાઈની ઘેરે આવ્યા છીએ, બરોબર. અને હીરાભાઈ, આ બે ધર્મવીરની જોડી છે પાકી. અને રામજી બાપા આ બેયને બહુ યાદ કરે. ગાડીમાં બેઠા ત્યાંથી એમ કહેતા હતા કે અમારે જવાનું છે, એટલે અમે મળવા માટે આવ્યા છીએ. મોહનભાઈ સરપંચ રહ્યા, સામાજિક કાર્યકર હતા, ઘણું બધું લઈને ફરતા હતા. પણ આપણે હવે એને જ પૂછીએ કે તમે જ્યારે નર્મદા તમારા ગામમાં નહોતી આવી, બરોબર ને, નર્મદા મૈયાના નીર, તો એ વખતે તમારી સ્થિતિ, ગામની સ્થિતિ, સમાજની સ્થિતિ કેવી હતી? અને હવે કેટલા વર્ષથી નર્મદા આવી? 10-11 વર્ષથી. 10-11 વર્ષથી નર્મદા આવી છે. તો બે વચ્ચેનો ફરક શું છે એ આપણે મોહનભાઈ થોડીક વાત કરશે. હવે ફરકમાં એ છે કે આજથી 10 વર્ષ પહેલાં અમારા ગામમાં જે પિયત હતા એ બોરથી પિયત થતા ને બોરની અંદર 500 ફૂટ 600 ફૂટ પાણી ઊંડા. એમાં ખર્ચા બહુ લાગતા ને ખર્ચમાં બધું જતું રહે, કાંઈ વરે નહીં. 12 મહિને 2 શીંગા ભેગા ન થાય. પણ છેલ્લા 10 વર્ષથી નર્મદાના નીર આવ્યા ત્યારથી અમારા ગામમાં એટલી ઉન્નતિ અને કે આજ 3 ઉપજ અમે ખેતીમાં લઈ શકીએ છીએ. ચોમાસું પાક કપાસ હોય, પછી શિયાળામાં ઘઉં, પછી ધાણા, જીરું, આવા બધા પાક. આ પાક લીધા પછી અમે પછી ઉનાળુ તલની ખેતી કરવી. તલમાં હારામાં હારું અમને 10 મણિકા વીઘે તલ આવે અને એના ભાવ 1500-2000 ભાવ હોય. એટલે અત્યારે સારામાં સારું ગામ છે. પહેલાં અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નહોતું. આજ અત્યારે અમારા ગામમાં અમારા સમાજની અંદર 15 વર્ષનો કોઈ છોકરો સગપણ વગર બાકી નથી. અત્યારે આખો સમાજ એમ કે નવલગઢમાં સારું ઘર બતાવો. આ પરિસ્થિતિ હતી. અમારા ગામની કોઈ કિંમત નહોતી. ધાર, ભૂં, પથ્થર અમારે નકરો, પણ એ પથ્થર અમારે અત્યારે સોનાના બન્યા છે. અને આ નર્મદા આવતા ખૂબ સારું છે નવલગઢમાં. કાન ખોલીને જે લોકો સાંભળતા હોય, દુનિયાના લોકો બધાય કાન ખોલીને સાંભળી લ્યો કે 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ કેવી હતી, આજની પરિસ્થિતિ કેવી છે. 10 વર્ષ પહેલાં નવલગઢમાં કોઈને જો દીકરી આપવાની હોય ને તો કોઈ દીકરી આપવા માટે તૈયાર થતું નહીં. આજે ભીખા બાપા ને એટલે મોહન બાપાનું એમ કહેવાનું છે કે હવે આજ 11 વર્ષથી અમને નર્મદા મૈયાના આશીર્વાદ મળ્યા છે, એને લીધે અમે 3 ઉપજ લેતા થયા છીએ. અને અમારી જમીન જે પથરાળ ને થોડીક ઉપજમાં નબળી હતી ને એ અત્યારે હોનાની થઈ ગઈ. બીજું એણે એક વાત બહુ સરસ એ કરી કે આજે ગામડામાં, હું તો ખૂબ બધે ગામડામાં જાઉં છું, એટલે મને ખબર છે કે 30 વર્ષના, 32 વર્ષના, 35 વર્ષના છોકરાઓ ઘણા બધા
પરિણા વગર આટા મારતા હોય છે, બરોબર. તો આ નવલગઢ ગામ ધ્રાંગધ્રા તાલુકાનું જિલ્લો સુરેન્દ્રનગરનું ગામ એવું છે. અને મોહનભાઈના શબ્દો હમણાં તમે સાંભળ્યા કે અમારા ગામની અંદર એક પણ નાનો એવો હોય પણ સંબંધ ન થયો હોય એવો એક પણ છોકરો અત્યારે મળતો નથી. એનું કારણ શું છે? માં નર્મદા. એમ નર્મદા મૈયાના નીર આવ્યા. અમે એક ભાઈને આ જ ગામમાં પૂછ્યું હતું પહેલાં કે ભાઈ પહેલાં 10-11 વર્ષ પહેલાં કેવું હતું? તો કે આખા ગામમાં માંડ કોઈની ઘેરે એક મોટર હોય ને તો માંડ કોઈને દવાખાને લઈ જવાના હોય તો માંડ એ હાથે પગે લાગીને એક મોટર. આજે મોટા ભાગના ખેડૂતોને ત્યાં ઘેરે મોટર આવી ગઈ છે, બરોબર. એટલે આ જે લક્ષ્મી જે આ નવલગામ ઉપર જે વરસી છે ને એનો સદુપયોગ કરો, સારો ઉપયોગ કરો. અને વધારેમાં વધારે જે સંપત્તિ પ્રભુના કામમાં વપરાય એમ ભગવાન ડબલ કરીને ભગવાન આપે. ભગવાન કોઈનું રાખતો નથી. એમ આપણે પડોશીનો પાવડો લેવો હોય 2 કલાક ખેતરે કામ કરવા અને પછી આપવા જાય છે, ભાઈ આભાર હો ભાઈ, હું ઘેરેથી લેતા ભૂલાઈ ગયો તો તે મને આપ્યો, આભાર માની કે નહીં? ખાલી 2 કલાક પાવડો નાકાવાળા જો આપ્યો હોય તો પણ આપણે એનો આભાર માયના વગર રહેતા નથી. તો આટલી મોટી એને સમૃદ્ધિ આપી છે. જે માં નર્મદા હંમેશા અમને ખોબા ભરી અને 4 દાણા ખેતરમાં નાખી છે તો 4000 દાણા બનાવીને આપે છે. એ નર્મદા મૈયાની ખૂબ મોટી કૃપા અમારા ગામમાં થઈ છે. એમ અમારા આ મોહન બાપાનું તમારે કાંઈ કહેવાનું છે? ના, અમારા ગામમાં સ્વાધ્યાય કેન્દ્ર હાલે એટલે એના હિસાબે એટલે અમે એવું માનીએ. સાંભળો એક મિનિટ સાંભળો બધા, 1 મિનિટ સાંભળો. અમારા ગામની અંદર વર્ષોથી સ્વાધ્યાય હાલે એટલે એના હિસાબે કદાચ ભગવાનને દેવાનું મન થયું છે એટલે અમારા ગામ ઉપર ભગવાનના બધા હાથ છે. નર્મદા મૈયા આવ્યા પછી અમારા ગામમાં એકદમ સરસ મજાનું થઈ ગયું. જમીન હારી અને બધા કુટુંબ હળી મળીને એક જ હારે બધા ગામમાં કોઈ દિવસ કોઈ વાદ વિવાદ થતો નથી. એટલે સરસ મજાનું ગામ છે. સરસ મજાનું ગામ છે. એક વાત ખાસ વધારાની ભીખાભાઈ ને વીરાભાઈ આપણે એક સરસ મજાની વધારાની વાત કરી. ભૌતિક સંપત્તિ માણસ મહેનત કરે, પુરુષાર્થ કરે, પૂર્વજન્મના કંઈક લઈને આપણે આવ્યો હોય ને પ્રારબ્ધ, તો એના દ્વારા તો ઘણી બધી સંપત્તિ ઘણીવાર મળતી હોય છે. પણ એમણે એક સરસ બીજી એક વાત કરી કે અમારા ગામની અંદર સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે અને સ્વાધ્યાય પ્રવૃત્તિથી અમારા ગામના દરેક લોકોને આવી રીતના સંસ્કારો મળે છે અને સંસ્કાર મળે તો એની કિંમત વધી જાય. દાખલા તરીકે આપણી પાસે ઘઉં હોય તો આજે બજારમાં વેચવા માટે જાય તો એના 400 કે 500 રૂપિયા આપને એ ઘઉંના મણના ભાવ મળે. પણ એ જ ઘઉં હોય એને મિલમાં નાખી લોટ બનાવી સરસ મજાની ખાંડ ઓગાળીને એની અંદર જો મીઠાઈ બનાવીએ તો 1 કિલોના 500 રૂપિયા થાય કે ન થાય? તો શું થયું ભાઈ? તો કે ઘઉંની અંદર સંસ્કાર કરવામાં આવ્યો. આખા મણના જો 500 રૂપિયા મળતા હોય અને 1 કિલો મીઠાઈના 500 રૂપિયા મળતો હોય તો કેટલો ડિફરન્સ થાય? એટલે કહેવાનો અર્થ કે સંપત્તિ તો હોય જ એમ, પણ સાથે જો સંસ્કાર હોય ને તો એ સંપત્તિની કિંમત, લક્ષ્મીની કિંમત, આ ગામની કિંમત પણ વધતી હોય છે. તેથી બહુ સરસ આ બધી વાતો અમને નવલગઢ ગામમાંથી સાંભળવા મળી. આજે અમારો દિવસ બહુ ધન્ય થઈ ગયો છે, બરાબર ને? 12 વાગે અમે સુરેન્દ્રનગર આવ્યા અને ખૂબ જ મજા પડી છે. અને બધાના મોઢામાં જ્યાં મળ્યા, જે લોકોને મળ્યા એનો ભાવ, એનો પ્રેમ, એની અમારા પ્રત્યેનો આદર ખૂબ બધું જોયું. એમ 11 વર્ષ પહેલાં તો એડિયું કોઈ આપણી ઘેરે આવે ને બજારે મળ્યો તેને કે ક્યાં લઈ જવા ઘોને ચા પીવાની, કારણ કે માંડ શેડા ભેગા થતા હોય એમ. અને હવે તો ભગવાનની ખૂબ અમારા ઉપર વર્ષા વરસી છે. ઘેરે મોટરો થઈ ગઈ, સરસ મજાના છોકરા, સરસ મજાના મકાન. જો આ મકાન જો ને, આ સુરતમાં નથી ને એવો બંગલો છે અત્યારે. અમે જે મોહનભાઈને ઘેરે બેઠા છીએ ને આ બંગલો સુરતમાં ઓછી જગ્યાએ આપને આવો મળે. તો હવે ગામડાના શેડાના ગામની અંદર આ બધું આપને મળે છે. એનું કારણ શું છે? નર્મદા મૈયા, નર્મદા માત કી જય. બે વાગે ગામના બે અમારી આ તેણી આવી ગયા. જો થોડું ઘણું આમને પૂછતા રહેજો. હારે એટલે જૂનું કાઢશો તો એમને યાદ આવશે, નવું નહીં યાદ હોય. અત્યારે આપણી વચ્ચે મોહનભાઈ બેઠા છે. ગામમાં ઘણું બધું શું કહેવાય સામાજિક અને રાજકીય રીતે ઘણું બધું મોટું કામ કરેલું છે.
એમને કંઈક કહેવાનું છે. રામજી બાપા નાડોદા મારી બાજુ બેઠા ને, સમાજનું કામ એટલું આ રામજી બાપા નાડોદા સુરેન્દ્રનગરની એમની જે આખી શું કહેવાય આખી યુનિટી છે ને એના લીડર છે. સમજ્યા? આખી નાડોદા યુનિટી આખી છે સુરેન્દ્રનગરમાં. એ આ રામજીભાઈ નાડોદા છે અને એની બાજુમાં બેઠા એ મોહનભાઈ છે. તો મોહનભાઈને કાંઈક અત્યારે કેવું છે, શું કેવું છે તો મને ખબર નથી. કયો લ્યો. હવે રવજી બાપા જાણે વાત એમ છે કે અમારા ગામમાં આજથી 50-60 વર્ષ પહેલાં કોઈ શિક્ષણ નહોતું. શિક્ષણ જો હોય કોઈ અમારા ગામમાં તો રામજીભાઈ અને એમના ભાઈ નાના ભાઈ હરિભાઈ બે. એનું કારણ એ હતું કે રામજીભાઈના માતુશ્રી જે રાધાબેન હતા એ હળવદના વતની હતા અને એ પોતે અભ્યાસ કરેલો એમને. એટલે એમને અભ્યાસ થકી એમના 2 દીકરાને એ જમાનામાં ભણાવીને અને નોકરી ઉપર ચડાવ્યા. બરોબર. રામજીભાઈ ઘણે જામનગર એમને નોકરી કરેલી, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં, જુનાગઢમાં, પછી છેલ્લે સુરેન્દ્રનગર આવ્યા. તો સુરેન્દ્રનગર અમારો સમાજ એટલો બધો અશિક્ષિત કે કોઈ અમારા સુરેન્દ્રનગરમાં અમારા કોઈ સંસ્થાનું ઊભું રહેવા કોઈ જગ્યા નહીં. ત્યારે રામજીભાઈને એવો વિચાર આવ્યો કે આ નાના એવા સમાજને જો છાત્રાલય ઊભું કરતા હોય, વાઘરી જેવો સમાજ, તો અમારો તો રાજપૂત સમાજ છે, કોઈની પાસે હાથ લાંબો ન કરે એવો સક્ષમ સમાજ છે. જો અમારું સમાજનું જો કોઈ છાત્રાલય સુરેન્દ્રનગરમાં ન હોય એ વાત બરાબર ન ગણાય. એટલે એ વખતે રામજીભાઈએ આ ઝુંબેશ ઉપાડેલી અને ગામડે ગામડે ખૂંદી અને એટલું ભંડોળ ભેગું કરેલું. પહેલાં તો શરૂઆતમાં તો એ અહીંયા સ્કૂલમાં આચાર્ય તરીકે હતા, તો એમના વિદ્યાર્થીને અમારા સમયના પાવલીથી શરૂઆત કરેલી, 25 પૈસાથી. આમ કરતાં કરતાં છેલ્લે ગામો ગામ ફરી અને ગામડેથી પૈસા સારું ભંડોળ ભેગું કરીને સુરેન્દ્રનગરમાં એક જગ્યાએ 3 એકરનું ખેતર જ આખું લઈ લીધું. તો એ 3 એકરનું ખેતર અમારા આ બસ સ્ટેન્ડની આમાં ઓલું ગાંધી હોસ્પિટલ છે, ગાંધી હોસ્પિટલથી ઓછામાં ઓછું 2 કિલોમીટર દૂરી છે આ જગ્યા. તેથી એ જગ્યા ઉપર કોઈ મકાન નહીં. અહીંયા રણવગડો, અને રણવગડામાં આ ખેતર લીધું રામજીભાઈ. ત્યારે સમાજ કે આટલું બધું છે તે આ કોણ રહેવા આવે. અત્યારે એ 3 એકરનું ખેતર સુરેન્દ્રનગરનું સેન્ટરમાં થઈ ગયું હોય. બરોબર. અને એવડું મોટું અમારું છાત્રાલય, અહીંયા કન્યા છાત્રાલય છે, બોર્ડિંગ છે, અમારા સમૂહ લગ્ન ત્યાં થાય, આવું મોટું લીધું છે. અને અત્યારે આ વખતની ભાઈબીજ, દર વખતે ભાઈબીજનું સ્નેહ મિલન થાય ત્યારે અમારો આખો સમાજ ભેગો થાય, જમે અને સમૂહ લગ્ન નક્કી કરે. તો હવે ગામડે અલગ ગામડે લગ્ન કરવામાં આવે છે. કારણ કે શહેરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હોય એના કારણે ગામડે આપ્યું. તો ગામડામાં આ વખતે અમારે વાડલા મુકામે સમૂહ લગ્ન છે. અને આ વખતની ભાઈ સ્નેહ મિલનમાં એવી વાત થઈ કે આવું સુરેન્દ્રનગરમાં આપણું છાત્રાલય છે પગ, તો આવું જે ગાંધીનગરમાં બને તો કેટલું સારું. તો સમાજ એના માટે હવે કંઈક વિચાર કરશે અને જમીન ઉપર એકરે 1000 રૂપિયા લેવા, 2000 રૂપિયા લેવા, તો એમાંથી ભંડોળ ઘણું બધું ભેગા થાય. આવું થાય પછી અમે ગાંધીનગર વિચારશું કે અહીંયા છાત્રાલય એક બનાવવું. એટલે રામજીભાઈએ અમારા સમાજના મહાભીષ્મ મહાપિતા એવી રીતે રામજીભાઈને અમે માનીએ છીએ. અને રામજીભાઈ અમારા સમાજમાં, અમારા 52 ગામ છે, એમાં કોઈ ગામમાં રામજીભાઈને ન ઓળખતું એવું ન બને. કારણ કે રામજીભાઈ ગામડે ઘરે જઈને એક સાચી સલાહ આપી છે. અને એમના ઘણા બધા નિયમો જે મૂક્યા એમને કે આવા કુરિવાજો છે, ખોટા ખર્ચા, એ બધા માણસોએ પાલન પણ કર્યા છે. અને રામજીભાઈ અત્યારે સ્વાધ્યાય પરિવારના મોટા ભાઈ તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા. અને એમાં પણ ઘણું બધું એમને કામ કરેલું છે. સ્વાધ્યાય પરિવારમાં બધે અમારા ગામમાં એક ગીતા વિશે સારા વિચારો આપ્યા છે. અને એ ગીતાના વિચારો અમે વાગોળી અને હૃદયની અંદર પચાવ્યા છે. અને પૂજ્ય દાદાજી અને એમના થકી જ અમે જે કંઈ ગામમાં કોઈ પણ કાર્ય કરવી એમના થકી જ કરવી છે. અને રામજીભાઈને અમે વારંવાર વંદન કરવી, બસ જ. મોહનભાઈ સરસ મજાની વાત કરી, સંસ્કારની વાત કરી, સ્વાધ્યાયની વાત કરી. પોતાના સમાજની અંદર કેટલી અગવડતા, કેટલી મુશ્કેલીઓ હતો. બરોબર. વાઘરી જેવું, એને તો એક શબ્દ એવો વાપર્યો મોહનભાઈ કે વાઘરી જેવા આમ બધા હતા. અને એમાંથી આ ઉચ્ચ કુટુંબમાં અને ઉચ્ચ આ સમાજના લોકો સાથે તાલ મિલાવો એ કાંઈ હેલી વાત નથી. પણ રામજીભાઈએ ગામડે ફરી બધી જગ્યાએ
સ્વાધ્યાયની વાતો કરી, સંસ્કારોની વાત કરીને આપણામાં પણ એક સારો એવો સમાજ આપણામાં હોવો જોઈએ. તેથી સુરેન્દ્રનગરમાં ઘણી મોટી જગ્યા ખરીદી અને એમાં આ બધી પ્રક્રિયાઓ થાય છે. હવે ગાંધીનગર તરફ આ બધાની નજર છે.